વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં પોલીસે ગાળો દઈ રહ્યા છે દિલીપ પટેલ। વિડીયોમાં પોલીસ અને દિલીપ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે। પોલીસનું રાજીનામું લઈ લેવાની સાંસદ ચીમકી પણ આપે છે। કોઈ પ્રોપર્ટીના કેસમાં સાંસદ અને પોલીસ વચ્ચે વિખવાદ થયાનું જાણવા મળ્યું છે। વિડીયોમાં પોલીસ અને દિલીપ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। સાંસદ દિલીપ પટેલ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। કયા કારણોસર થઈ તેને લઈને હાલ કોઈ માહિતી નથી। પપ્પાને પોલીસ સ્ટેશન લઈ જવાનું પાવરમાં આવી ગયા ચપ્પલમાં ફરિયાદ આપી તમે જમીનના પૈસા એના બહાને નથી આપ્યા રાજન પાસે જાઓ તમે જાઓ ફોન કરો મંસ્કાર હમણાં છે બાકી ફરિયાદ આપી દો માપમાં રહેવાનું ડીએસપી કઈ જવાનું ના ના એમાં માપમાં છીએ ને બોલો શું કરવાનું માપમાં છીએ માપ છે નો જવાબ લખવાનો પંચનામું કરવા આવ્યો છું કરી દેવાની છૂટ મારી માલિકી છે બસ હું પંચનામું કરી બરાબર અને માપમાં રહેવાનું પરમાર માપમાં રહેવાનું તમારે પણ રહેવાનું દિલીપભાઈ સમજાય છે દિલીપભાઈ સમજાય છે નરે સમજાય છે અમે તો અમારું કામ કરીએ ફરિયાદ આપી એટલે કાલે તારી નોંધણી આપું તો અને માફ પૈસા નરે સમજાય છે એક તો સમજાય છે દિલીપભાઈ બસ દિલીપભાઈ વાત કશું નહીં થવાનું માફ ન રે પપ્પાને પોલીસ સ્ટેશન લઈ જવાનું પાવરમાં આવી ગયા ચપ્પલમાં ફરિયાદ આપી તમે જમીનના પૈસા એના બહાને નથી આપ્યા રાજન પાસે જાઓ તમે જાઓ બંકીમબેન ફોન કરો મંસ્કાર હમણાં છે બાકી ફરિયાદ આપી દો માપમાં રહેવાનું ડીએસપી કઈ જવાનું ના ના એમાં માપમાં છીએ ને બોલો શું કરવાનું માપમાં છીએ માપ છે નો જવાબ લખવાનો પંચનામું કરવા આવ્યો છું કરી દેવાની છૂટ મારી માલિકી છે બસ હું પંચનામું કરી બરાબર અને માપમાં રહેવાનું પરમાર માપમાં રહેવાનું તમારે પણ રહેવાનું માપમાં દિલીપભાઈ સમજાય છે દિલીપભાઈ સમજાય છે નરે સમજાય છે અમે તો અમારું કામ કરીએ ફરિયાદ આપી એટલે કાલે તારી નોંધણી આપું તો અને માફ પૈસા નરે સમજાય છે એક તો સમજાય છે દિલીપભાઈ બસ દિલીપભાઈ વાત કશું નહીં થવાનું માફ ન રે દિલીપભાઈ પોલીસ સ્ટેશન લઈ જવાનું તો જે રીતે આપણે બે વખત આ વિડીયો ક્લિપ જોઈ દિલીપ પટેલ સાંસદ છે આણંદથી તેમણે પોલીસ સાથે વાતચીત કેવી રીતે કરી તે તો આપણે સાંભળ્યું જ અને એક જે વાક્ય હતું માપમાં રહેવાનું તે વારંવાર રિપીટ કરતા હતા પરંતુ જે પ્રકારે તેમનો વ્યવહાર હતો તે પ્રમાણે લાગી રહ્યું હતું કે માપમાં હવે તેમને રહેવું પડશે પોલીસ સામે તેમની આ દબંગાઈ કામ નહીં આવે એક મહિલા પોલીસ સાથે અહીં આવી હતી કોઈ જમીનના લેવડ દેવડ બાબતે દિલીપ પટેલ સાથે તે મહિલાને પહેલેથી જ વાંકું પડ્યું હતું ત્યારે પોલીસ સાથે આવેલી મહિલાને દિલીપ પટેલ પોલીસ સહિત તમામને ઝટકી નાખ્યા મહત્વનું છે કે દિલીપ પટેલ સાથે આવેલા કેટલાક કાર્યકરોએ તેમને રોક્યા નહીં તો જો તેઓ પોતાનો હોશ ખોઈ બેઠા હોત તો ચોક્કસથી કદાચ હાથાપાઈ પર થઈ જાત અને વધુ ક્યાંક ને ક્યાંક તેઓ સકંજામાં આવી જાત દિલીપ પટેલ જેઓ આણંદથી સાંસદ છે અમે આપને જે વિડીયો ક્લિપ સંભળાવી તે વાયરલ થઈ છે હાલ કોઈ પણ રાજકારણી હોય સાંસદ હોય ધારાસભ્ય હોય મેયર હોય કે પછી કોઈ પણ રાજકીય નેતા તમામ લોકો પોતાની રીતે પોલીસ હોય ટ્રાફિક પોલીસ હોય કે પછી પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે પોતાની રીતે જ વર્તન કરતા હોય છે બધું જ તેમના હાથમાં છે તેઓ જ સીએમ કે પીએમ છે તેવો વ્યવહાર કરતા હોય છે અને તમામ જગ્યા પર તેમનું જ રાજ ચાલશે કારણ કે તેઓ રાજકીય વર્ગ ધરાવે છે રાજકીય હોદ્દો ધરાવે છે તેના કારણે તેમનું આવું વર્તન વારંવાર જોવા મળતું હોય છે તેમાં વધુ એક રાજકીય વ્યક્તિ ઉમેરાયો છે અને તે છે દિલીપ પટેલ સાંસદ તો ફરી એકવાર આપને સંભળાવીએ આ વિડિયો ક્લિપ
શું થયું? પપ્પાને પોલીસ સ્ટેશન લઈ જવાનું. પપ્પા આવવાનું આવી ગયા ચપ્પલમાં. ફરિયાદ આપી તમે. આ જમીનના પૈસા એના બહાર ના આપે. બહાને નથી આપ્યા રાજન પાસે જાઓ એને આપણે સમજાવ. તમે જાઓ અપુનભાઈ, બંકીમબેન ફોન કરો, પંચકાર હમણાં આવી જશે. બંકીમબેન ફોન કરો, પંચકાર હમણાં આવી જશે. પાકી ફરિયાદ FIR પાડેલી છે. આપી દો વાંધો નહીં. માપમાં રહેવાનું ડીએસપી કઈ જવાનું. ના ના એમાં માપમાં જ છીએ ને એમાં. નહીં આવે, બોલો શું કરવાનું? શું કરવાનું? માપમાં જ છીએ ને. માપ છે નો. જવાબ લખવાનું લો. હું પંચનામું કરવા આવ્યો છું. કરી દેવાનું છોડ મારી માલિકી છે બસ. હું પંચનામું કરી અને રાજાને બરાબર બોલાયેલા. હા, રાજાને આવે. અને માપમાં રહેવાનું પરમાર. તમારે માપમાં રહેવાનું. તમારે પણ માપ રહેવાનું. તમારે પણ માપમાં રહેવાનું. દિલીપભાઈ, બસ. હા? દિલીપભાઈ, નરે સમજાય છે? દિલીપભાઈ, સમજાવો. સમજાય છે? નરે સમજાય છે? અમે તો અમારું કામ કરીએ તો છીએ. બસ. ફરિયાદ આપી એટલે કાલે તારી નોંધણી આપું તો અને માપ પૈસા બીજા. નરે સમજાય છે? એકદમ સમજાય છે? દિલીપભાઈ, દિલીપભાઈ, બસ. દિલીપભાઈ, દિલીપભાઈ, કશું નહીં થવાનું. માપ ન રહે. દિલીપભાઈ, પોલીસ સ્ટેશન લઈ જવાનું. પપ્પા આવે. વિડીયો ક્લિપ પરથી કહેવત ચોક્કસથી યાદ આવે. ખાસ જે વિડીયો ક્લિપ આપને ત્રીજી વખત હમણાં વીટીવી પર બતાવવામાં આવી, પહેલા ચોરી ફિર સીના ચોરી. મહત્વનું છે કે દિલીપ પટેલ તેનો વાંક હોવા છતાં પણ પોલીસ સાથે ક્યાંક ને ક્યાંક તેના જે ગુન્હાઓ છે તેને છુપાવવા માટે અલગ અલગ વ્યક્તિઓનું નામ લઈને પોલીસ સાથે દબંગાઈ કરી રહ્યો છે અને ખાસ તેને માપમાં રહેવાનું કહી રહ્યો છે. પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરવા આવી હતી. જો કે જે પણ આ પોલીસ અધિકારી છે તે ખૂબ જ ઈમાનદાર હોવાનું વિડીયો ક્લિપ પરથી કહી શકાય, કારણ કે કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ હોય છે કે સાંસદ હોય કે ધારાસભ્ય તેના આ પ્રકારના ધમકાવાથી તે શાંતિથી માફી માંગી લે છે અને મામલો સગે વગે કરીને તેને આગળ જવા દે છે. જ્યારે કે આ પોલીસ અધિકારી વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તે સામે જવાબ આપી રહ્યો છે અને પોતે સાચો છે, ઈમાનદાર છે અને કાર્યવાહી કરવા આવ્યો છે. પોતાની જે નોકરી છે તેમાં જે કાર્ય આવે છે તે કરવા આવ્યો છે. તે દિલીપ પટેલને ખૂબ શાંતિથી અને સારી રીતે સમજાવી રહ્યો છે. મહત્વનું છે કે દિલીપ પટેલ આણંદથી સાંસદ છે, ત્યારે તેમનો આ પ્રકારનો વિડીયો હવે તેમને ક્યાંક ને ક્યાંક સકંજામાં મૂકી શકે છે. આ વિશે વધુ વાતચીત કરવા મારી સાથે દેવશી બારડ જોડાયા છે. દેવશી, ખાસ વાત કરવામાં આવે સૌથી પહેલા તો જે રીતે વિડીયો બહાર આવ્યો છે, કોઈ પણ સાંસદ હોય, ધારાસભ્ય હોય, રાજકીય વગ ધરાવતા હોય કે રાજકીય હોદ્દો, તમામ લોકોનો આ પ્રકારનો વ્યવહાર, કેટલાક 50% રાજકારણીનો આ પ્રકારનો વ્યવહાર બહાર આવતો જ હોય છે. હવે તેમાં દિલીપ પટેલ પણ સામેલ થઈ ગયા છે. આ કેટલે અંશે યોગ્ય? જી જુહી, દિલીપ પટેલનો વિડીયો વાયરલ થયો છે. દિલીપ પટેલ છે આણંદના ભાજપના સાંસદ છે અને આ જે વિડીયો છે એક એનઆરઆઈએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. અમર પટેલ નામના વ્યક્તિ છે. અમર પટેલે ફેસબુક એકાઉન્ટ ઉપર એવું લખ્યું છે કે આ મારી જમીન છે અને મારા માતા પિતા આણંદમાં રહી રહ્યા છે. એને દિલીપ પટેલ છે એ ધમકાવી રહ્યા છે, દબાવી રહ્યા છે અને અમારી જમીન છે. રાજન પટેલ જે છે દિલીપ પટેલના કોઈ કુટુંબી છે અથવા તો ભાઈ છે, એને આ જમીન કબજે કરી છે અને એ જમીન છે એ રાજનના થ્રુ દિલીપ પટેલ આ જમીન લઈ રહ્યા છે, અમારી જમીન પડાવી રહ્યા છે. એવા પ્રકારનો વિડીયો એને પ્રમ દિવસ બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે અને પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પણ મૂક્યો છે. આખી ઘટના એ છે કે આણંદની અંદર એક સિનિયર સિટીઝન રહી રહ્યા છે. પતિ પત્ની સિનિયર સિટીઝન છે. એનું પોતાનું ફાર્મ હાઉસ અને મોટો બંગલો છે. આ બંગલાની અંદર જે વીટી પાસે જે અત્યારે માહિતી આવી રહી છે એ છે કે આ બંગલાને કોઈ ત્રીજા દસ્તાવેજના નામે અથવા તો કોઈ વાયા બીજા કોઈના એની જાણ બહાર દસ્તાવેજ બનાવીને આ બંગલાને વેચી નાખવામાં આવ્યો છે. એવા પ્રકારનો અત્યારે ફેસબુક ઉપર જે પોસ્ટ છે એની અંદર ઉલ્લેખ છે. અને આ જે બંગલો છે દિલીપ પટેલના કોઈ ભાઈ અથવા તો એના કોઈ મિત્રએ અથવા તો એના કોઈ કુટુંબના જે રાજન છે એને ખરીદ્યો છે. અને જ્યારે આ લોકોને ખબર પડે છે કે આ બંગલો જે માલિકી છે અમારી છે અને આ બંગલાની ઉપર બળજબરી ઉપર પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે આખી ઘટના બને છે. એ પોલીસ સ્ટેશનમાં જાય છે, પોલીસ ત્યાં આવે છે. એ સમયે દિલીપ પટેલના માણસો એને રોકવાનો પ્રયત્ન કરે છે. એ સમયે દિલીપ પટેલ પણ ત્યાં આવે છે અને દિલીપ પટેલ પોલીસને ધમકાવી રહ્યા છે, દબાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે તમારી સામે અમે કાર્યવાહી કરીશું, તારું રાજીનામું લઈશ. કોઈ પરમાર નામનો પોલીસ ઓફિસર છે, એ પોલીસ ઓફિસર એની જે નિષ્પક્ષ રીતે ડ્યુટી નિભાવી રહ્યા છે. દિલીપ પટેલના જે કાર્યકરો છે અથવા તો જે ત્યાં આવેલા લોકો છે એ લોકોને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે આ બંગલા ઉપર ગેરકાયદેસર કબજો ના જમાવો, બાકી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું, એવું પોલીસ ઓફિસર બોલી રહ્યા છે. તો આ પોલીસ ઓફિસર જ્યારે એના માણસો છે એને પોલીસ
સ્ટેશન લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે દિલીપ પટેલની અહીંયા એન્ટ્રી થાય છે અને દિલીપ પટેલ પોલીસ અધિકારીને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તું તારા માપ મારે, તું જે છે એ વધારે વાયડો થઈશ નહીં, તારા ડીએસપી ને કહી દે, તારું રાજીનામું લઈ લઈશ, એવા પ્રકારની ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. સાથે સાથે એને જેમ તેમ ગાળો પણ બોલી રહ્યા છે, એ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે. અને બાદમાં એ કહી રહ્યા છે કે આ જમીન મારી છે અને આ જમીનનો કાયદેસરનો ભોગવટો અને હક મારો છે, તો આ જમીનના કેસની અંદર હું જ આમાં રહીશ. તો આ બધા જે સંજોગો છે એ થાય છે કે દિલીપ પટેલ અને એના માણસો છે, જે કોઈ વ્યક્તિ છે એની જમીન ઉપર કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ જમીનના બેન જે છે એ વિડીયોમાં બતાવવામાં આવે છે કે બેન અને જે દાદા છે એ પોતાની જમીન બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સામે દિલીપ પટેલ જે છે એની સાથે ચર્ચા કરી રહ્યા છે. તો આખી ઘટના છે એ એક કોઈ વ્યક્તિએ ચશ્મદીદ ગવાહે એની અંદર કેમેરામાં કેદ કરી લીધી છે અને ત્યારબાદ આ વ્યક્તિ છે જે અમેરિકામાં રહી રહ્યા છે, જે પટેલ છે એક જેનું પોતાનું ફાર્મ હાઉસ છે, એ વિડીયો વોટ્સએપ ફેસબુક ઉપર ચડાવે છે અને સાથે સાથે પીએમઓ કાર્યાલયને પણ મોકલે છે અને આની અંદર કોમેન્ટ પણ આવી રહી છે. દિલીપ પટેલની સામે અનેક પ્રકારના આક્ષેપ કરતા લોકોના આક્ષેપ કરતી કોમેન્ટો પણ અંદર છે ફેસબુક ઉપર. તો આ સંજોગોની અંદર એક પોલિટિશિયન છે, એ પોલિટિશિયન પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કોઈ સામાન્ય પ્રજાને દબાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસ અધિકારી સામે ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે, પોલીસ સિસ્ટમ છે એને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવું સ્પષ્ટ દેખાય છે. શું અધિકારીઓ આના દબાવમાં આવી જાય છે અને શું આની સામે કાર્યવાહી નહીં થઈ શકે? એ પ્રકારના અનેક પ્રશ્નો ખડા થઈ રહ્યા છે. આની સામે અધિકારીને કહી રહ્યા છે કે હું તારી બદલી કરી નાખીશ, તારા ડીએસપી ને કહી દઈશ, તું આ કેસમાંથી હટી જા. આ બધું વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ દેવશી આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે દેવશી તમામ માહિતી કહી કે આખરે આ સમગ્ર મામલો શું છે, આ ફરી એકવાર આપને સંભળાવી આ વિડીયો ક્લિપ. પોલીસ સ્ટેશન લઈ જવાનું ફરિયાદ આપી છે. જમીનના પૈસા એના બહારને આપે, બહાને નથી આપ્યા. રાજન પાસે જાઓ, તમે જાઓ. બંકીબેન ફોન કરો, પંચકાર હમણાં જશે. બંકીબેન ફોન કરો, પંચકાર હમણાં જશે. બાકી ફરિયાદ એફઆઈઆર આપી દો. માપમાં રહેવાનું ડીએસપી કઈ જવાનું? ના ના, એમાં માપમાં છીએ ને. બોલો શું કરવાનું? માપમાં છીએ ને. માપ છે નો જવાબ લખવાનો પંચનામું કરવા આવ્યો છું. કરી દેવાનું છો, મારી માલિકી છે બસ. હું પંચનામું કરી અને માપમાં રહેવાનું. પરમાર માપમાં રહેવાનું, તમારે પણ માપમાં રહેવાનું. દિલીપભાઈ સમજાય છે? દિલીપભાઈ સમજાય છે? સમજાય છે? અમે તો અમારું કામ કરીએ. ન્યાજ વિશે વધુ વાતચીત કરવા વિડીયો ક્લિપમાં દેખાતા સાંસદ દિલીપ પટેલ અમારી સાથે ફોન લાઈન પર. દિલીપજી, સૌથી પહેલો સવાલ તો એ થાય કે જે રીતે આ વિડીયો ક્લિપ બહાર આવી છે તેમાં આપના જે વ્યવહાર છે તે ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે તેવો છે. એક સાંસદ તરીકેનો શું કહેશો આપ તેને લઈને? એની અંદર આ વિડીયો આવ્યો છે એ સાચી વાત છે, પણ જયારે પોલીસ કબજો લેવા આવે, સરકારનો કાયદો છે કે પોલીસે કબજો લેવો નહીં, કબજો અપાવો નહીં. જી. પણ જયારે ત્યાં આગળ આ જમીન મારા ગામના જ માણસથી આજથી 25 વર્ષ પહેલા મેં વેચાતી લીધેલી હતી, પણ મારી ભૂલ એટલી કે મેં દસ્તાવેજ નથી કર્યો અને જમીનનો કબજો એમને મને આપી દીધેલો છે. બિલકુલ. આ જમીનની અંદર જયારે પોલીસ કબજો લેવા આવે, તારું મારું હોય, મારી રૂમ હોય, અને પોલીસ એમ કે ભાઈ તારું તોડી નાખો, તારે મારા ભાઈને પકડવા આયા કે પકડીને અમને બેસાડ, એટલે મને ફોન આવ્યો. એટલે હું ગયો, મેં શું છે કે આ જમીનનો કબજો લેવા. મેં કહું તમારે રાઈટ નથી કબજાનો. કબજો તો કોર્ટ અપાવે, કોર્ટ એ કરે, પોલીસ હોય અહીં આવવું નહીં. તો મને કે તમને એરેસ્ટ કરશો. એટલે હું ગરમ થયો છું અને હું સંસદ તરીકે નથી બોલ્યો, કાયદેસર નું બોલ્યો છું, સંસદ તરીકે નથી વાત કરી. અને જયારે પોલીસ વાળા જાણે છે કે આણંદના એમએલએ એક વખત રહી ચુક્યા છે, મંત્રી રહી ચુક્યા છે, તે છતાં પણ જો પોલીસ સંસદ ને એમ કે પોલીસ સ્ટેશનમાં અમને બેસાડી દો, એટલે મેં સંસદનો પાવર નથી વાપર્યો, આમ પબ્લિકમાં હોવું એ જ મેં કહ્યું છે એમને. બિલકુલ. તો આમ પબ્લિક તો ક્યારે પણ પોલીસના કહેવાથી પોલીસ સ્ટેશને જઈ જ શકે, પરંતુ એક સવાલ દિલીપજી એ પણ થાય કે જે રીતે જે મહિલા અને એક દાદા ત્યાં ઉભા છે અને તેમણે કહ્યું છે કે અમે રાજન પાસે શું કરવા જઈએ, તમે જાઓ રાજન પાસે. કોણ છે આ રાજન? અને જે આરોપો લાગ્યા છે, આરોપ એટલે મીન્સ બહાર આવી છે.
એ રાજનભાઈ વિનુભાઈ એ જે બેન છે એમના સગા મોટા ભાઈ થાય છે જી અને રાજનભાઈ જ પૈસા લઈને એ જે બેનના સાસુને આપેલા છે. જી તો તેમની સગી અને બેનના- તમારી પાસે જે જમીન છે તેને તે બંનેને શું લેવા દેવા? હવે એ તો અત્યારે એ લોકોને ખબર નહીં કે અત્યારે એમના ભાવ વધી ગયા હોય અને પાછી લેવા આયા હોય તો હા નીકર બેન પોતે જાણે છે કે દિલીપ હસમુખભાઈ મણિભાઈ અને દિલીપભાઈ મણિભાઈ ને જીદાડે હું સંસદ ધારાસભ્ય મંત્રી નતો તારની મને વેચી. બિલકુલ. તો પછી તમે અત્યાર સુધી તેના દસ્તાવેજ કેમ ન કરાવ્યા? પહેલા ન અરે કરાવ્યા? એમને મૂકી રાખેલી હતી કે ભાઈ જયારે જરૂર પડશે ત્યારે આપણે કરીશું. બિલકુલ. આ ઉપરાંત આ હું- વિડિયો ક્લિપમાં તમે ઇન્સ્પેક્ટરના રાજીનામાની પણ માંગ કરો છો, તે કેટલે અંશે ના યોગ્ય? ના 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 નો રાજીનામું ખોટી વાત છે. રાજીનામાની વાત જ નથી. રાજીનામું હું એવો કોઈ મોટો મુખ્યમંત્રી કે કોઈ નેતા નહીં કે કોઈને હું રાજીનામું લઈ શકું. બિલકુલ. જે રીતે આપણે આમ આદમીની વાત કરી, એક સંસદ તો લઈ શકે, પરંતુ કદાચ એક આમ ના આદમી ના કોઈનું સંસદ રાજીનામું હોવું ન તો માંગી મારે શકે. પોલીસનું રાજીનામું માંગવાનો હક નથી. જી સંસદ હોવ કે એમએલએ હોવ કે કોઈ પણ વિડિયો એ હોવ, વિડિયો પોલીસનું ક્લિપમાં આ રાજીનામું બાબત માંગવાનો મારો સ્પષ્ટ હક સંભળાય નથી. છે, એટલે જ આપને પૂછવામાં આવી. વિડિયો ક્લિપમાં આ શું? બાબત સ્પષ્ટ સંભળાય છે શું? કે આપ રાજીનામાની વાત કરો છો. ના 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 એ ખોટી વાત છે. મેં રાજીનામું માગ્યું જ નથી. હં? બિલકુલ. વીટીવી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો જે રીતે દિલીપ પટેલ જે વિડિયો ક્લિપમાં દેખાઈ રહ્યા છે તેમની સાથે અમારી ફોન લાઈન પર વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે હું એક આમ આદમી તરીકે કાયદા પ્રમાણે આ પોલીસ અધિકારી સાથે વાત કરી રહ્યો હતો, પરંતુ આમ આદમી ક્યારે પણ આ રીતે પોલીસ સાથે આ રીતે વાત કરી જ ન શકે, અને જો આમ આદમી હોત તો પોલીસ સૌથી પહેલા તેના ઉપર આરોપો કરવા બદલ તેની સાથે બોલાચાલી કરવા બદલ પહેલા જ પોલીસ સ્ટેશન લઈ ચૂકી ગઈ હોત. આગળ આપણે જોઈશું કેટલાક